પહેલી બેઠક અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને શિમલાના પૂર્વ સાંસદ તેમની આગેવાનીની અંદર હીરા સોલંકીએ ગુજરાતની અંદર એક બેઠક બોલાવી હતી। ગાંધીનગર ખાતે બેઠક મળી હતી। જો કે બેઠક બાદ સુરતની અંદર પણ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાએ પણ એક બેઠક બોલાવી હતી। હવે રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને છેલ્લા કેટલાક સમયથી એ પેચ ફસાયેલો છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ અને કોણ એ સાચા અધ્યક્ષ અને કયું એ સંગઠન સાચું। કેમ કે કુંવરજી બાવળિયા એક તરફ એમ કહી રહ્યા છે કે તેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, સાથે જ શિમલાના પૂર્વ સાંસદ કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવી છે તેઓ એવું કહી રહ્યા છે કે અમે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। જો કે ગુજરાતના અધ્યક્ષના સ્થાને હીરા સોલંકી જે છે તેમની નિમણૂક કરવામાં આવેલી છે। સુરત અને ગાંધીનગર ખાતે બેક ટુ બેક બે બેઠકો મળી। ગાંધીનગરની બેઠક હીરા સોલંકીએ બોલાવી, સુરતની બેઠક કુંવરજી બાવળિયાએ બોલાવી અને ત્યારબાદ દિલ્હી ખાતે સમગ્ર રાજ્યની અંદર અને સાથે સાથે સમગ્ર દેશના એ કોળી સમાજના રાષ્ટ્રીય એ સંગઠનના એ પદાધિકારીઓ એ બેઠકની અંદર હાજર હતા અને એ જ બેઠકની અંદર સુરતની અંદર જે કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું હતું એ નિવેદન બાદ ગુજરાતના મનુ ચાવડાએ દિલ્હીની અંદર મળેલી બેઠકની અંદર સવાલ ઉઠાવ્યો અને સવાલ ઉઠાવતાની સાથે જ આગામી સમયની અંદર લીગલ કાર્યવાહી કરવા માટેની તૈયારી પણ દર્શાવી હોય તે પ્રકારની વાત એ દિલ્હીની અંદરની બેઠકની અંદરથી માહિતી આવી રહી છે। જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, લીગલ કાર્યવાહી થાય છે તો કુંવરજી બાવળિયા માટે મુશ્કેલી સાબિત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમ કે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે શિમલાના પૂર્વ સાંસદ જે છે તેમની નિમણૂક કરવામાં આવી હોવાની વાત એ કરવામાં આવી હતી અને તેમના જ અધ્યક્ષ સ્થાને દિલ્હી ખાતે જે અખિલ ભારતીય કોળી સમાજનું એ સંગઠનનું જે હેડ ઓફિસ આવેલી છે એ ઓફિસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને લગભગ એ મેરેથોન બેઠક એ ચાલી હતી। સવારના 10 વાગ્યાની આસપાસથી બેઠક ચાલુ થઈ હતી જે સાંજે 6-7 વાગ્યા સુધી સતત એ બેઠક ચાલી હતી। સતત મેરેથોન ચાલેલી એ બેઠકની અંદર અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, સંગઠનને લઈને ચર્ચાઓ કરવામાં આવી, સાથે જ આવનારા સમયની અંદર આવતી ચૂંટણીઓ સંદર્ભે પણ બેઠકની અંદર ચર્ચાઓ થઈ અને તમામની વચ્ચે કુંવરજી બાવળિયાને લઈને પણ એ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી। જોવામાં એ આવશે હવે આવનારા સમયની અંદર લીગલ ટીમ એ ક્યારે અને શું એક્શન એ કુંવરજી બાવળિયા સામે લે છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।